યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી અને કેવી રીતે સફળ થવું એ વિષય પર અમદાવાદમાં એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 હાંસલ કરનાર માર્ગિક શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં યુપીએસસીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. I just read newspaper for building that awareness. I used to take less time कभी-कभी क्योंकि newspapers are very lengthy, it could take you 3-4 hours also. Please try to minimize the time to maximum 1 hour. और prelims के पहले if you are not referring to newspaper for your current affairs, you can. I'm not saying you should or you must. You can stop reading newspaper and focus on your static and current affairs resources that you have relied on for your preparation. યુપીએસસીની જે પરીક્ષાઓ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની મેઇન પરીક્ષાઓ છે, એમાં નોર્મલી આપણા ગુજરાતીઓ એટલું બધું જે નોર્થ ઇન્ડિયાને કમ્પેરેટિવલી જે પરફોર્મન્સ કરવું જોઈએ અથવા તો જે લેવલે પાર્ટિસિપેટ કરવું જોઈએ એ નથી કરતા. તો એને પ્રોત્સાહિત કરવા માટે પણ આ એક એન્વાયરમેન્ટ દરેક લેવલે આપણે ક્રિએટ કરવાની જરૂર છે. ઇન્ટરનેશનલ રિલેશન્સના સબ્જેક્ટ તરીકે દાખવતા હોઈએ છીએ તો આપણે એ બધી વસ્તુ જો છોકરાઓને અત્યારથી નોલેજ ફીડ કરવામાં આવે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એમનું પણ એક જનરલ નોલેજ બહુ સારી લેવલે વધી જશે.